તો ખેડા જિલ્લાના ડાકોર ખાતે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ભવ્યાતિ ભવ્ય ઉજવણી યોજાઈ હતી। 115 વર્ષ પૂર્વે સ્થાપિત વિશ્વકર્મા મંદિર આજે પણ શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને ભક્તિનું કેન્દ્ર છે। 2019માં બનાવવામાં આવેલું 40 તોલા સોનાના વરખથી સજ્જ સિંહાસન પર વિશ્વકર્મા ભગવાન બિરાજમાન છે, જ્યાં હજારો ભાવિકોએ દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા। મિસ્ત્રી સમાજ, ગજ્જર સમાજ તેમજ અન્ય સમાજના હજારો ભાવિકોએ સુવર્ણ મંદિર ખાતે હાજરી આપી। વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રા સંગીતના સુરો સાથે સમગ્ર ડાકોર શહેરમાં નીકળી હતી। પરંપરા મુજબ શોભાયાત્રા દરેક ગજ્જર સમાજના ઘરોમાં બિરાજમાન કરાવવામાં આવી હતી। આ પ્રસંગે ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। ગુજરાતભરના ભાવિકો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રસાદી રૂપે ભક્તોએ ભોજન ગ્રહણ કર્યું હતું। જયંતિ છે આજે બધાય ગામેથી વિશ્વકર્મા દાદાના દર્શન કરવા પણ ઘણા ભાવિક ભક્તો આવે છે અને અહીંયા વિશ્વકર્મા મંદિર તરફથી પ્રસાદની જોગવાઈ પણ કરેલી છે। બધા જ પ્રસાદ લઈ અને ધન્ય બને છે। બધા જ સુથાર નાતીના બધા જ અહીંયા વિશ્વકર્મા મંદિરની સ્થાપના 113 વર્ષ પહેલા કરવામાં આવી હતી અને દાદાનું સુવર્ણ સિંહાસન પણ કરવામાં આવ્યું છે। વિશ્વકર્મા જયંતિ સમગ્ર વિશ્વમાં આ માસુ તેરસના દિવસે ઉજવાય છે અને એના અંદર વિશ્વકર્મા સંતાનો સાથે સાથે દરેક કારીગર વર્ગ પણ એમાં ભાગ લે છે। ડાકોરમાં કેટલા સમય પહેલા વિશ્વકર્મા મંદિર બન્યું હતું અને અત્યારે શું જીર્ણોદ્ધાર કરાવવામાં? અત્યારે આશરે 115 વર્ષના અંદર વિશ્વકર્મા મંદિરનો અહીંયા પાયાવિધિ થયેલી અને હાલમાં તો સુવર્ણ મંદિર જે બન્યો એ 19માં બન્યો અને 40 તોલા સોનાથી જડિત સિંહાસન તથા વાઘા વિશ્વકર્મા જયંતિ મહોત્સવ અત્યારે ધામધૂમથી ડાકોર મંદિરમાં ઉજવાઈ રહ્યો છે। આ મહોત્સવનો મંદિરનો ઇતિહાસ જોઈએ તો આ મંદિર 1915માં એટલે એક્ઝેક્ટ 113 વર્ષ જૂનું આ મંદિર છે। આ મંદિરનું મહત્ત્વ એવું છે કે અહીં ઘર જે પણ દર્શન કરવા આવે એના ઘરે કદાચ વાસ્તુ દોષનો એ હોય તો આ દર્શન કરવાથી વાસ્તુ દોષ પણ નિવારણ દાદા લાવે છે, કારણ કે વિશ્વકર્મા દેવ એ વાસ્તુ દેવના દેવતા છે। બીજું કે આ વિશ્વકર્મા મંદિર ડાકોર ટ્રસ્ટમાં છેલ્લા 115 વર્ષથી 1915થી લઈને આટલા 100 વર્ષથી ઉપર વિશ્વકર્મા દાદાની જન્મજયંતિ ધામધૂમથી ઉજવાઈ રહી છે। અહીં આગળ સવારે કેસર સ્નાન અને બપોરા 7 વાગે મહાપૂજા થયેલી, પછી વરઘોડો નીકળ્યો તો વરઘોડો નીકળ્યા પછી અન્નકૂટનો પ્રસાદ અન્નકૂટની આરતી થશે। ત્યારબાદ સાંજે પણ શયન આરતી પણ ધામધૂમથી થશે, મહાઆરતી, અને આખા દિવસ દરમિયાન ભક્તિમય વાતાવરણ છે। અહીં આગળ વિશ્વકર્મા દાદાના આખો દિવસ ભોજન સમારોહ પણ ચાલશે।